અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે મોટી સંખ્યામાં ખેડૂતો જણસ લઈને પહોંચ્યા હતા। ખેડૂતોએ સારા ભાવ મેળવ્યા હતા। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસનો ભાવ 800 રૂપિયાથી 1586 રૂપિયા સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડ અમરેલીમાં 360 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી। સરેરાશ ભાવ 1521 રૂપિયા બોલાયો હતો। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં શીંગ મઠડીનો ભાવ 850 રૂપિયાથી 973 રૂપિયા સુધી બોલાયો હતો। શીંગ મોટીનો ભાવ 605 રૂપિયાથી 1100 રૂપિયા સુધી બોલાયો હતો। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં શીંગ દાણાનો ભાવ 1000 રૂપિયાથી 1375 રૂપિયા સુધી બોલાયો હતો। શીંગ દાણા ફાડાનો ભાવ 1000 રૂપિયાથી 1306 રૂપિયા સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં આજે તલ સફેદ, તલ કાળા અને તલ કશ્મીરીની પણ હરાજી કરવામાં આવી હતી। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે તલ સફેદનો ભાવ 1021 રૂપિયાથી 1218 રૂપિયા સુધી નોંધાયો હતો, જ્યારે માર્કેટિંગ યાર્ડમાં તલ કાળાનો ભાવ 2500 રૂપિયાથી 4600 રૂપિયા સુધી બોલાયો હતો। તલ કશ્મીરીનો ભાવ 1400 રૂપિયાથી 2343 રૂપિયા સુધી બોલાયો હતો। બાજરાનો ભાવ આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 400 રૂપિયાથી 542 રૂપિયા સુધી બોલાયો હતો। જુવારનો ભાવ 525 રૂપિયાથી 772 રૂપિયા સુધી નોંધાયો હતો। તો ઘઉં ટુકડાનો ભાવ આજે 466 રૂપિયાથી 580 રૂપિયા સુધી નોંધાયો હતો। ઘઉં લોકવનનો ભાવ 480 રૂપિયાથી 590 રૂપિયા સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં મગની હરાજી કરવામાં આવી હતી। મગનો ભાવ 800 રૂપિયાથી 1655 રૂપિયા સુધી બોલાયો હતો। અડદનો ભાવ 900 રૂપિયાથી 1340 રૂપિયા સુધી બોલાયો હતો। ચણાનો ભાવ 1002 રૂપિયાથી 1146 રૂપિયા સુધી બોલાયો હતો। ચણા દેશીનો ભાવ 1190 રૂપિયા સુધી બોલાયો હતો। સફેદ ચણાનો ભાવ 1085 રૂપિયાથી 1211 રૂપિયા સુધી બોલાયો હતો। વાલનો ભાવ 760 રૂપિયાથી 888 રૂપિયા સુધી બોલાયો હતો। તુવેરનો ભાવ 1045 રૂપિયાથી 1251 રૂપિયા સુધી બોલાયો હતો। ચોળીનો ભાવ 697 રૂપિયા સુધી બોલાયો હતો। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે એરડાનો ભાવ 1230 રૂપિયાથી 1250 રૂપિયા સુધી બોલાયો હતો। જીરુનો ભાવ 2800 રૂપિયાથી 3620 રૂપિયા સુધી બોલાયો હતો। રાયડાનો ભાવ 1115 રૂપિયા સુધી બોલાયો હતો। રાઈનો ભાવ 1455 રૂપિયા સુધી બોલાયો હતો। ધાણાનો ભાવ 1070 રૂપિયાથી 1302 બોલાયો હતો।